ખેટવા સાડિયા માર્ગ ચોમાસામાં પાણીમાં ગરકાવ ગ્રામજનો અને પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં। ખેટવા ગામથી સાડિયા ગામને જોડતો મુખ્ય રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે। ખાસ કરીને ચોમાસાના માહોલમાં આ માર્ગ ગામ લોકો માટે દુઃખદાયક સફળ બની જાય છે। ભારે વરસાદ બાદ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોને સ્કૂલે પહોંચવા માટે જીવના જોખમે જવું પડે છે। ચુનૌતીપૂર્ણ બની જાય છે। વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ખેતરમાં જતા ખેડૂતો વારંવાર કાદવમાં ફસાઈ જતા હોવાની ફરિયાદ છે। દૂધ વેચવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે। સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી। વરસાદ પડે તો જવું મુશ્કેલ બને છે, વરસાદ બંધ થાય તો કાદવના કારણે ચાલવું મુશ્કેલ બની જાય છે। આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાકીદે માર્ગનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે જો ટૂંક સમયમાં માર્ગ બાંધકામ શરૂ ન થાય તો ગ્રામજનોનો આંદોલન કરવા મજબૂર બનશે। આ સમસ્યા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી વારંવાર પહોંચાડવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ લક્ષ્ય આપવામાં આવ્યું નથી। પરિણામે ગામ લોકો મજબૂરીમાં જીવના જોખમમાં મૂકી પોતાના રોજિંદા કામ માટે નીકળે છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। સાહેબ ઘણા ટાઈમથી આ રસ્તામાં પાણી ભરાયેલું રહે છે ને વરસાદ આવે ત્યારે એક આ સાઈડથી પેલી સાઈડ જઈ શકતા નહીં। બરાબર। અને ઘણા ટાઈમથી અમે નોટિસો મોકલો પણ તે આ રસ્તાનું કોઈ સોલ્યુશન થતું નહીં। એટલે વારંવાર તમે રજૂઆત તંત્રને કરી છે, છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। સરપંચને રજૂઆત કરેલી છે પણ તો આ રસ્તો બનતો નહીં। બરાબર।